હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં ને? અમે લોકો, તમે વિચારી રહ્યા છો ને કે અમે લોકો અત્યારમાં ક્યાં નીકળી ગયા આવા તડકાના? આ બધી વસ્તુ લઈને, ખમણ છે, બધા બાચકા પોટલા, છોકરાઓ બકરાઓ લઈને ક્યાં નીકળી ગયા છીએ અમે લોકો? તો તમને એમ જ જગ્યા છે અમારી સરપ્રાઈઝ. તો સરપ્રાઈઝ જગ્યાને જોવા માટે મારો આખો વ્લોગ જોજો અને મારી ચેનલને લાઈક કરીને સબસ્ક્રાઈબ કરી દેજો. અમારી પેટ્રોલ પતી ગયું હતું, ગાડીનું પણ પતી ગયું હતું અને અમારા પેટનું પણ પતી ગયું હતું. તો અમે પેટ્રોલ પુરાવીને અમે ખમણ ચાલુ કર્યા ખાવાના અને ત્યાર પછી અમે આગળ નીકળી ગયા હતા. આગળ જઈને પછી અમે લોકોએ ગાડીના ટાયર ચાલુ કર્યા હતા ખાવાના અને આગળ જતાં અમને એક જાન મળી ગઈ હતી આદિવાસી લોકોની. તો ત્યાં અમે આગળ જતાં હોર્ન મારતા ગયા અને જતા ગયા. એ લોકો તો એના ડિસ્કો કરવામાં મશગુલ હતા, પણ અમે લોકોએ અમારી ગાડીમાં પણ અમે બહુ જ ડિસ્કો કર્યો હતો અને બહુ જ મજા આવી ગઈ હતી. અને અમે અમારી જગ્યા ઉપર પહોંચી ગયા છીએ. તો તમે જોઈ શકો છો કે અમે અમારી પ્લેસ ઉપર કેવી રીતે પહોંચી ગયા છે ગાડી લઈને અને આજુબાજુમાં કેટલા બધા છોકરાઓ છે. તો તમે વિચારતા હશો ને કે આ બધું શું છે? જી હા મિત્રો, આ છે એક આશ્રમ જ્યાં જે ફેમિલી લોકોની પરિસ્થિતિ સારી નથી હોતી એ લોકો એમના છોકરાઓને અહીંયા ભણવા માટે મૂકી જાય છે. અને આશ્રમે પહોંચતા હોય તો ફ્રેશ થઈને અમે લોકોએ ચાનો કોટો ચડાવી દીધો. અને ચાનો કોટો ન ચડાવે એવું કંઈ બનતું હશે ખરા? અને ત્યાર પછી બેલ વાગી ગઈ એટલે છોકરાઓ લોકો પોતપોતાના હાથમાં ઝાડુ ને એ બધું લઈને આવી ગયા સાફ સફાઈ કરવા માટે. અને એ લોકોએ સાફ સફાઈ કરી તો અમને બધાને તો તગડી મૂક્યા. એટલે અમે લોકો ગોરો સાંભળીને બોર વીણવા માટે નીકળી ગયા હતા ખેતરમાં. ગોરો સાંભળીને બોર વીણીને અમે પાછા વળ્યા અને ત્યાર પછી અમને લોકોને સરપ્રાઈઝ જગ્યાએ જવાનું કહ્યું હતું. અને આ ઢીંગુના હાથમાં મળી ગયું હતું ફૂલ. તો તમે જોઈ શકો છો અમે લોકો નીકળી ગયા અને આ ઢીંગુબેન એના ફૂલોને જોયા જ કરે છે. ફૂલને જોયા કરે છે, મારી સામે તો જોતી જ નથી. અને આ અમે બધા નીકળી ગયા અને અમે લોકો પહોંચી ગયા એક મેંગો ફાર્મમાં. મેંગો ફાર્મમાં પહોંચતા વેત જ અમે લોકોએ ચાલવાનું ચાલુ કરી દીધું અને કેરી વીણવાનું પણ ચાલુ કરી દીધું હતું. તો તમે જોઈ શકો છો અમે બધા કેટલા આગળ નીકળી ગયા છીએ. અને આપણો હાથ ના પડે એવું તો કંઈ બનતું હશે મિત્રો? આપણે પણ કેરી વીણવામાં હાથ પાછું વળી થોડી જોઈએ છીએ. અને ત્યાર પછી અમે નીકળી ગયા હતા આખા ખેતરનું પરીક્ષણ કરવા માટે. અમે મોરને એ બધું જોવા માટે નીકળી ગયા હતા. અને તમે જોઈ શકો છો બધા મોર તો નથી જોતા પણ કેરી વીણે છે. અને ત્યાર પછી અમને આશ્રમેથી ફોન આવી ગયો કે જમવાનું રેડી છે. એટલે અમે લોકો આશ્રમે પહોંચી ગયા હતા અને ફ્રેશ થઈને આ ભાઈને અમારે હિંચકા હતા તો એમની હિંચકાવી લીધા. અને અમે લોકો, તમે જોઈ શકો છો કે કઈ રીતનું જમવાનું બની ગયું છે. અને છોકરાઓ લોકો કેવા લાઈનમાં ઊભા રહી ગયા છે પોતાની થાળી લઈને. શાક પૂરી, દાળ, ભાત, પાપડ આ બધું લઈને છોકરાઓ લાઈનમાં બેસી પણ ગયા છે. અને આ ઢીંગુ અમારો એકલા ફરતા હતા એટલા માટે એનો પણ અમે ક્લિપ લઈ લીધા. આ મારું જમવાનું છે, જમીને અમે બેસી ગયા. અને મારો નેક્સ્ટ વ્લોગ જોવા માટે સાંજે અમે કેવી ધમાલ મસ્તી કરી એ જોવા માટે મારી ચેનલ લાઈક કરો અને